વાત કરીએ જે ભૂકંપના આંચકાઓની તો ગઈકાલે 26 તારીખે સવારે પરોઢે 4:30 વાગ્યાથી 4.6 મેગ્નિટ્યુડનો અર્થક્વેક નોર્થ વાગડ ફોલ્ટ ઉપર આવેલો, જેનો 2001ના ભૂકંપના જે ઝોનથી કોઈ મતલબ જીઓલોજીકલ કોન્ટેક્ટ નથી, અલગ ફોલ્ટ ઉપરથી આવેલો. અને ત્યારથી એ જે ભૂકંપ આવ્યો એના કારણે ત્યાં કને બહુ બધું વાઇબ્રેશન ફીલ થયું હતું અને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. એક ડરનો માહોલ પણ હતો. સારી બાબત એ છે કે ત્યારબાદ અત્યાર સુધી કુલ બીજા 22 મતલબ 26 તારીખે આખા દિવસ દરમિયાન અને આજે 27 તારીખ છે સવારના 10 વાગ્યા પહેલાં કુલ 22 આફ્ટર શોક આવી ગયા છે. હંમેશા મોટો ભૂકંપ આવે એના પછી જ્યારે આફ્ટર શોક્સ આવે, નાનકડા ભૂકંપ આવે જેને આંચકાઓ કહીએ, એ મોટા ભૂકંપની સંભાવનાને ટાળે છે, કારણ કે ઉર્જા નીકળી જાય એટલે ઉર્જા જો ભેગી ન થાય તો મોટો ભૂકંપ ટળી શકે છે. તો એ અહીંયા શક્યતા છે કે મોટો ભૂકંપ ટળી રહ્યો છે. અને પણ વાગડ નોર્થ વાગડ ફોલ્ટમાં પાછો ભૂકંપ આવો એ પણ એક સજાગ પણ કરે છે કે ભાઈ નોર્થ વાગડ ફોલ્ટ પણ એક્ટિવ છે અને મોટો ભૂકંપ પ્રોડ્યુસ કરી શકે છે. છેલ્લા આજ મહિનાની અંદર વાત કરીએ તો કટરોલ હિલ ફોલ્ટ ઉપર પણ આપણે એક્ટિવિટી જોવા મળી. 2 કે 3 મહિના પહેલાં વાત કરીએ તો ગોરાડુંગર ફોલ્ટ ઉપર એક્ટિવિટી જોવા મળી. મતલબ જે ટ્રેડિશનલ રીતે જે એક્ટિવ ફોલ્ટ, જે અલ્લાબંધ ફોલ્ટ, નગર વાગડ ફોલ્ટ, કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ, આ 4 ફોલ્ટ ઉપર તો ભૂકંપ આવતા જ રહે છે. પણ જે છેલ્લા ગોરાડુંગર ફોલ્ટ, કટરોલ હિલ ફોલ્ટ અને નોર્થ વાગડ ફોલ્ટ ઉપર જે ભૂકંપ આવ્યા છે હમણાં છે આ વર્ષની અંદર, એન્ડ ઓફ ધ 2025, એ ખરેખર આપણે એલર્ટ કરે છે કે કચ્છના બધે જ ફોલ્ટ એક્ટિવ છે અને કોઈ પણ ફોલ્ટ ક્યારે પણ અગર કોઈ મોટો અર્થક્વેક જનરેટ કરે તો એ સરપ્રાઇઝ નથી.